હવે આવી રીતના વર્ગમૂળ આપેલું હોય કે વર્ગમૂળમાં 81, તો એને કઈ રીતે સરળ રીતે સોલ્વ કરવું? તો સૌથી પહેલાં તમને અહીંયા દેખાય છે 8 અને +1 કરી નાખવાના, એટલે કેટલા થયા? 9. તો આનું વર્ગમૂળ નીકળશે 9, 9 9 81. પછી એક સંખ્યા આપેલી છે 2025, તો આનું કઈ રીતે કાઢવાનું? તો પહેલી બે સંખ્યા લઈ લેવાની 20 પ્લસ બીજી બે સંખ્યા લઈ લેવાની 25, એટલે ટોટલ કેટલા થશે? 45. તો આનો જવાબ આવશે 45. પછી ત્રીજી સંખ્યા છે દાખલા તરીકે વર્ગમૂળમાં 64, તો કઈ રીતે? તો પહેલો આંકડો છે 6 પ્લસ બીજો આંકડો છે 4, બરાબર કેટલા થશે? 10. આ 10 છે એમાંથી આ બે બાદ કરી નાખવાના, એટલે કેટલા વધ્યા? 8. તો 8 8 64. પછી સંખ્યા આપી છે 25, તો 25માં એ રીતે 2 પ્લસ 5, પહેલો આંકડો છે 2, બીજો આંકડો છે 5, તો ટોટલ કેટલા થાય? 7. 7માંથી કેટલા બાદ કરવાના? તો કે 2 વર્ગમૂળ કાઢવાનું છે, એટલે કેટલા મળશે? 5. 5 5 25. પછી આપ્યું છે 343, તો એમાં એ રીતે પહેલી સંખ્યા 3 પ્લસ બીજી સંખ્યા 4 પ્લસ ત્રીજી સંખ્યા 3, એટલે એનો જવાબ આવશે 10 કુલ સરવાળો. એમાંથી માઇનસ કરવાના છે 3, કેમ કે ઘનમૂળ કાઢવાનું છે, તો 3, એટલે કુલ કેટલા આવ્યા? 7. હવે આનું તમે ટ્રાય કરો, શું જવાબ આવશે?